જય દ્વારકાધીશ. અમૃતપુષ્પ વિતરક અમદાવાદ પૂર્વ ભરતભાઈ પટેલ. આજે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભાદરવો મહિનો આખો પિત્તનો મહિનો ગણાય અને શરદ ઋતુ. આપણા ઋષિમુનિઓ એવું કહી ગયા છે કે જીવેત શરદ શતમ, જે 100 શરદ ઋતુને પાર કરે તે ભાગ્યશાળી ગણાય. અને શરદ ઋતુને યમની દાઢ પણ કહી છે. એ દૃષ્ટિએ શા માટે આપણા ઋષિમુનિઓએ આવો નિર્દેશ કર્યો કે આપણા શરીરની અંદર શરદ ઋતુથી પિત્તનું પ્રમાણ ખૂબ વધી જાય છે, માટે જ આપણે શ્રાદ્ધ પક્ષની અંદર દૂધ પાક, દૂધ અને ખીરનું મહત્ત્વ અનેરું છે. અને તે સમય અત્યંત જરૂરી છે. રાત્રિના સમયે દહીં અને છાશ, અને બપોરે પણ છાશ આ મહિનામાં ઋષિમુનિઓએ વર્જ્ય ગણી છે. આપણે ભાદરવો મહિનો પૂરો થવા આવ્યો, પણ ધ્યાન રાખીએ કે ભાદરવા મહિનાની અંદર વધુમાં વધુ દૂધનું સેવન કરી અને પિત્તના પ્રકોપથી બચીએ. અને આપણે આપણા ઋષિ મુનિઓએ ચિંધેલા માર્ગ ઉપર અને કહેલા વિજ્ઞાન ઉપર ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું, તો ફક્ત ખાણીપીણી અને ખોરાક બદલવાથી ઘણા રોગોથી બચી શકીશું. મારી સૌ મારા અમૃતપુષ્પ ચાહકોને નમ્ર અપીલ છે કે આપ ઋષિમુનિઓના રાહે ચાલો, ઋષિમુનિના પદ્ધતિ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ અને અપનાવીએ અને ઘણા રોગોથી બચીએ. રોગ થાય અને જવું એના કરતાં રોગ ન થાય તે વિચારવું, તે આપણા માટે ખૂબ ઉત્તમ ગણાશે. અને આવતા ભાદરવા મહિનાની આખા મહિનામાં આપણે દૂધને વિશેષ સેવન કરીશું અને રોગથી બચીશું. આવા આપણા તહેવારોની સાથે વિજ્ઞાન અને ઋષિ રાહ જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ભરતભાઈ પટેલ, અમૃતપુષ્પ વિતરક, અમદાવાદ 94 28 96 22 93. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.